નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો છે। અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ડાંગથી સમાચાર ગીરી મથક સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। સાપુતારા સહિત આ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વર્તાયો। કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। તાપમાન ગગડતા ઠંડીના કારણે તમામ રસ્તાઓ સુમસામ થઈ ગયા। વરસાદી માહોલ અને શીતલહેરને લઈ પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા રોનક જાની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। જણાવી દઉં કે સવારથી આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના લઈને પ્રવાસીઓ જે છે એ લોકો ખુશનુમા માહોલને લઈને આનંદમાં છે, જ્યારે જે ખેડૂતો છે એ ખૂબ જ ચિંતામાં છે, કેમ કે વહેલી સવારથી ઝરમર વરસાદ હતો અને જે સાપુતારા અને ગીરી મથકની નીચેના જે તળેટીના ગામો છે એની અંદર પણ વરસાદની માહોલ છે અને જેને લઈને લોકોમાં ચિંતા છે। અને ખેડૂતો જે ખાસ કરીને રોકડિયા પાક અત્યારે કરી રહ્યા છે તે લોકોની અંદર ખાસો ચિંતા જોવા મળી રહી છે। વાતાવરણની જો વાત કરીએ તો અત્યારે સાપુતારાની અંદર પ્રવાસીઓની પણ ધસારો છે અને એને લઈને પ્રવાસીઓ અત્યારે ખૂબ આનંદમાં છે। જી બિલકુલ, તો ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અનેક વિસ્તારમાં ઝાપટું પડ્યું છે। જો કે આ કમોસમી વરસાદ કે જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે।